રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલ વિવાદોમાં આવી છે। હોસ્પિટલના લેબર રૂમની અંદર રાખેલા સીસીટીવીના વિડીયો એકાએક વાયરલ થતાં આખા ગુજરાતમાં ચકચાર મચી છે। મહિલાઓના આ વિડીયો રાજકોટના પાયલ હોસ્પિટલના લેબર રૂમના સીસીટીવીના હોવાનું ખુલતા રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી હતી। અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે મહિલાઓના આત્મસન્માન અને તેની સુરક્ષા સાથે સમાધાન કરી આ અંગત ગણી શકાય તેવા વિડીયો કોણે વાયરલ કર્યા? હોસ્પિટલના સંચાલકનું કહેવું છે કે તેમના સીસીટીવીને કોઈએ હેક કરેલા છે અને ત્યારબાદ હોસ્પિટલને બદનામ કરવા માટે આવું કૃત્ય કરવામાં આવ્યું છે। પરંતુ આ વિગતો પણ સામે આવી રહી છે કે હોસ્પિટલના સીસીટીવીના કમાન્ડ એન્ડ કંટ્રોલની જવાબદારી માત્ર 5 જ વ્યક્તિઓ પાસે હતી। તો આ વિડીયો આખરે બહાર કેવી રીતે આવે? રાજકોટના તમામ મીડિયાએ આ સવાલ હોસ્પિટલના સંચાલકોને પૂછ્યા હતા, પરંતુ ન તો તેમની પાસે કોઈ સ્પષ્ટ જવાબ હતો કે ન તો તેમની પાસે આ અંગે જવાબદાર વ્યક્તિની માહિતી હતી। આખા ગુજરાતને ખળભળાવી નાખનાર અને મહિલાઓની અસ્મિતા સાથે રમત રમનાર જવાબદાર વ્યક્તિને શોધવા હાલ તો રાજકોટ પોલીસ આકાશ પાતાળ એક કરીને કામગીરી કરી રહી છે।